અવાજનો દાખલ કરો. प्रतिष्ठापदेन ब्रह्मणः आनंदमयं प्रति आधारत्वोक्तौ पुच्छपदेन पौनरुक्तं प्रसज्येत. तो ब्रह्म पुच्छं प्रतिष्ठा करो. પુચ્છ અને પ્રતિષ્ઠા બંને શબ્દનો અર્થ સરખો થાય તો પ્રતિષ્ઠા કહેવાથી પુનરુક્તિ થશે એવો પ્રસંગ આવશે. કારણ કે પ્રતિષ્ઠાથી પણ અને પુચ્છથી પણ આધાર દર્શાવાશે. અવિશંકા કરીને પ્રતિષ્ઠા પદસ્ય આનંદમય ઉપલક્ષિત પુચ્છ શબ્દ વાપર્યો એ સ્પષ્ટ રીતે આનંદમય કોષની પ્રતિષ્ઠા કે આધાર માટે વાપર્યો. ત્યારે પ્રતિષ્ઠા શબ્દ વાપર્યો એ આનંદમયથી બાકીના બધા જ કોષો જ નહીં, સમગ્ર દ્વૈત જગતને ઉપલક્ષિત કરવામાં આવ્યું. એના આધાર પર પ્રતિષ્ઠા કહે છે કે આ બ્રહ્મ સમગ્ર દ્વૈત જગતનો આધાર છે. એ હવે ભાષ્યકાર કહે છે, વાંચીએ આપણે. તદેવ ચ સર્વસ્ય અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા આનંદમયસ્ય તદેવ ચ સર્વસ્ય. તદેવ એટલે આ જે પાંચમા કોષની અંદર કયું તરફ આપણે નહીં જોવાનું, બરાબર? તદેવ છે એટલે પાંચમા ને એટલે એ કોશિશ અભિનંદનીય છે કે આપણને વાંચવાનું મન થાય, એમાં હું વંચાવાનો જ અંદર. પછી એવું એ બધું ચાલે જ ના. હા, તો પાંચ કોષની વાત કરી. એમાં જે પાંચમા કોષનો પુચ્છ પ્રતિષ્ઠા બ્રહ્મ કર્યો, જેને અહીં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શબ્દથી શરૂ કર્યો તે પ્રકરણનો વિષય છે. જેને કારણે પાંચેય કોષો આત્મત્વ ધરાવે છે, જેને કારણે પાંચેય કોષોમાં હું બુદ્ધિ કરું છું. આ જે બ્રહ્મ છે તે જ સર્વ અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય, ટૂંકમાં દ્વૈત માત્ર અવિદ્યાની કલ્પના છે. માટીમાં આટલા બધા ઘડા, બધાના રંગ જુદા, અને આટલા બધા પાત્રો, બધાના નામ જુદા, બધાના રંગ જુદા, બધાના ઉપયોગ જુદા, બધાના કદ જુદા, બધાના આકાર જુદા, બધાની જન્મ તારીખ જુદી, બધાની મૃત્યુ તારીખ જુદી, બધાનું જીવન જુદું, બધાને ઘર ક્યાં મળશે જુદા, બધાના માલિક જુદા, બધાનું બધું જ જુદું. એ બધું જે જુદાપણું છે એ જુદાપણાની સત્યતા કેટલી? બધું જુદાપણું માટીમાં કલ્પિત છે. બધું જ જુદાપણું નામનું, રૂપનું, રંગનું, આકારનું, કદનું, જન્મનું, મરણનું, ઉપયોગનું, જેટલું દ્વૈત હોય બધું જ દ્વૈત માટી ઉપર કલ્પિત છે. માટીનો ને એમનો સંબંધ કયો છે? માટીનો ને ઘડાનો સંબંધ કયો છે? શું સંબંધ છે માટીનો ને ઘડાનો? માટીનો ને ઘડાનો શું સંબંધ છે? માટીનો ને ઘડાનો શું સંબંધ છે? અરે ઉપાદાન કારણ છે. ભૂલી જાઓ, ઉપાદાન કારણ શબ્દ ના આવડે પૂરું થઈ ગયું. પછી બીજું શું? માટી ઘડાનું ઉપાદાન કારણ છે. આટલી સમજ ના પડે આપણને? 1000 વર્ષથી વેદાંત ભણીએ છીએ. માટીનો અને ઘડાનો સંબંધ શું છે એમ પૂછું છું. એનો જવાબ કશું જ ના હોઈ શકે. માટી ઉપાદાન કારણ છે, ઘડાનું કાર્ય છે.
મેં આટલું પૂછ્યું, માટી અને ઘડાનો સંબંધ શું છે? પછી પપ્પા આવું ક્યારે થાય? એટલી તો અક્કલ ચલાવો મારા નામ. હે ભગવાન, ઘડાનું જગત દ્વૈત કલ્પિત હોય માટીમાં, એવું ક્યારે બને? ઉપાદાનમાં જ બને. એટલે એનો અર્થ એવો થયો, કશું સમજાતું નથી. હા, આટલી સમજ ઉપાદાન શબ્દ નથી આવતો. એનો અર્થ એવો થયો કે દ્વૈતનો અને અદ્વૈતનો કશાનો સંબંધ કાવાનો એક વાક્ય કે એક અક્ષર સમજાતો નથી. એનો અર્થ એવો થયો, દ્વૈત કલ્પિત છે એવું કીધું, શું અર્થ થયો? ભગવાન જાણે જે કહ્યું તે થયું ને. એનો અર્થ દ્વૈત તો જ કલ્પિત હોય કે ઉપાદાન કારણ હોય. માટી કલ્પિત કેવી રીતે હોય? માટીમાં જ ઘડાની કલ્પના છે, એ સિવાય કોઈ જગ્યાએ કલ્પના હોય જ ના શકે. મારા માથા પર ઘડાની કલ્પનાથી ફોટી જ નાખે, લાલ કાઢે પાણી અંદરથી. માટીમાં જ ઘણો કલ્પિત છે, માટી સિવાય કોઈ જગ્યાએ કલ્પિત નથી. એની વેટ એનો અર્થ એવો થયો કે આપણા મનમાં વેદાંતનો કોઈ અક્ષર, આપણે બ્રહ્મસૂત્ર આપણને તો તત્વબોધની જ જરૂર છે. આ બધું જ આપણે માટે લક્ઝરી છે એવું થયું. એટલે આપણે ઘણા વધારે ગંભીર અને ઘણા વધારે જરા સભાન થવું જોઈએ. શું ભણીએ છીએ આપણે વેદાંત? ઉપાદાન કારણ એટલો શબ્દ ના આવડે આપણને, બહુ જ ખરાબ કહેવાય. હું સાચું કહું છું. મને આ તો ઓનલાઈન ચાલે છે એટલે પછી મારી જ આબરૂ બગાડવાની વાત છે, હું આવું કહું ત્યારે. પણ આપણામાં આટલી તો થોડી સભાનતા આવશ્યક અનિવાર્ય જ છે. ઉપાદાન કારણ તો અલ્યા નિશાળમાં આપણે કેજીમાં ક ખ ગ ઘ ભણ્યા ત્યારે ભણ્યા હતા ઉપાદાન કારણ. ઉપાદાન પણ જોઈએ જ નહીં. પૂછ્યું આપણે જે સર્પ ને રજ્જુની વાત હોય એમાં જે વિવર્ત છે એ અત્યારે માટીને ઘડાની વાત છે, એમાં આટલો જ પ્રશ્ન છે. માટી ઘડા સંબંધ કયો છે? સર્પ રજ્જુ ક્યાં આવ્યો? કોઈ અંચે કોઈ વાંચો ને સવાલ જ નથી. પ્રશ્ન સ્પષ્ટ છે, માટી ને ઘડાનો સંબંધ શું છે? પછી બીજી વસ્તુ માટીનું મળ્યા નહીં. વોટ ડઝ ઇટ મેટર ટુ માટીને સર્પ કરો છો ને સર્પ? કલ્પના તો જ હોય. વાચા રમણમ વિકાર નામ તે મૃત્યુ સત્યમ. એની એટલે એનો અર્થ એવો છે કે આપણે હજુ ઘણી બધી 1000 વાર તત્વબોધ ભણવાની જરૂર છે. એનો અર્થ એવો થયો કે તત્વબોધ આપણે 1000 વાર ભણવું જોઈએ. મને હિંમત આપવાની છે કે ના હું ભણાવીશ, હું ભણીશ. સર્વસ્ય અવિદ્યા કલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ. એની હું કેમેરાને બનાવીશ. આ આખું ઘડાના જગતનું કે માટીના પાત્રોના જગતનું જે દ્વૈત છે, શું છે? અવિદ્યાથી પરિકલ્પિત. કારણ કે માટી છે અને મને ઘડા દેખાય છે, કારણ કે મને માટીની અવિદ્યા છે. માટીની અવિદ્યાને કારણે આ જે કલ્પાયો છે એવો જે દ્વૈત છે, એ દ્વૈત જ્યારે અવસાન પામે ત્યારે શું રહેશે? હું કહી દઉં છું, માટી રહેશે. માટી રહેશે કારણ કે એનું ઉપાદાન છે. ઉપાદાનમાંથી, ઉપાદાન એટલે માટી. પછી ઉપાદાન એટલે શું? એ ખાનગી પૂછીશ તો બીજો બોલશો નહીં પડે. એને પૂછો, હિંમત નહીં કરું કે ઉપાદાન એટલે શું, કારણ ઉપાદાન એટલે શું? ઉપાદાન એટલે શું? હા, ઉપાદાન કારણ એટલે જેમાંથી બન્યું છે તે. પ્રોડ્યુસ ફ્રોમ, જેમાંથી બન્યું છે તેનું નામ ઉપાદાન કહેવાય. તો બીજું શું હોય ઉપાદાન સિવાય? બીજું હોય નિમિત્ત એટલે શું? જેને પૂછે એ બોલશે. રડાયા ત્યાં. નિમિત્ત એટલે શું? જેને પૂછે એ બોલશે. ત્યાં સુધી આવી જાય કે બોલો બોલશે. બધી ખબર પડે શું બોલે, પાછી થોડી મારશે બોલશે તો.
નિમિત્ત એટલે શું? હા, એમ નિકેતન પોતે બોલી મારશે. શું તમે કોઈ નિમિત્ત એટલે બનાવનાર? એમ આમાં કોણ નિમિત્ત કારણ કહેવાય? એમ અને માટીને શું કહેવાય? એમ. અરે વાહ, ચાલો આટલો વખત 5 મિનિટ રહેશે તો જ આવતા વર્ષે ફરી આવતા અવતારી ફરી શીખવીશું ઉપાદાન અને નિમિત્ત. તો આ બધા જ ઘડાઓ જ્યારે દ્વૈત, એ દ્વૈત અવિદ્યાથી એટલે માટી, કોની અવિદ્યા? માટીની અવિદ્યાથી કલ્પિત દ્વૈત, એ દ્વૈત જગતનું જ્યારે અવસાન થાય ત્યારે કોણ બચે? એનું સત્ય અદ્વૈત માટી. આખા જગતનું ઉપાદાન કોણ છે? આખા જગતની માટી કઈ છે? બ્રહ્મ માટી છે. તો કુંભાર કોણ છે? કુંભાર તો ચેતન નહીં, માટી જળ હોય. તો બ્રહ્મ માટી છે કે કુંભાર છે? માટી છે કુંભાર છે? માટી છે કે કુંભાર છે કે બ્રહ્મ છે? બ્રહ્મ માટી છે કે કુંભાર છે? બંને એટલે ઉપાદાન અને નિમિત્ત. એવું હતું હશે કોઈ દડો? બ્રહ્મ ઉપાદાન નિમિત્ત બંને છે તો જ એવું થાય કે એના પરનો જગત એમાં વિલીન થાય. ઉપાદાન સિવાય ક્યાંય કાર્ય વિલીન થઈ શકે નહીં. અને ઉપાદાનમાં જ કાર્યની કલ્પના હોય, ઉપાદાનમાં જ એ કલ્પનાનો વિલય હોય. એટલે અવસાન ભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા. આ ઘડાઓના દ્વૈતના જગતની પ્રતિષ્ઠા માટીમાં છે. એમનું અવસાન થશે, માટી મળી જશે. યતો વાયુમાની ભૂતાની જયંતિ આવશે આગળ તૈત્તિરીયમાં. જેમાંથી બધા જન્મ્યા છે એ ન જાતાની જીવંતી અત્યંત વિસંવિષંતિ. જેમાં જીવે છે, જેમાં પાછા જાય છે, ઉપાદાન છે. આ શેમાંથી જન્મ્યા? કે કુંભારમાંથી? માટીમાંથી? કુંભારમાંથી? માટીમાંથી કે કુંભારમાંથી? પછી જીવે છે શેના આધારે? કુંભાર સાચવે છે એટલે તો માટીના આધારે. અને અવસાન પામે ત્યારે ક્યાં જાય? માટીને શું કહેવાય? માટીને શું કહેવાય? ઉપાદાન તો કરું પણ સત્ય. અત્યારે જે વાત ચાલતી જ કહેવાની. માટે ઉપાદાનની શરત છે. ઉપાદાનની શરત છે જેમાંથી જન્મે, જેમાં રહે, જેમાં વિલીન થાય ઉપાદાન કહેવાય. બરાબર? એ શરતને લાગુ પાડી. માટીમાંથી જન્મ્યા, માટીમાં રહે છે, માટીમાં લીન થાય છે. માટી શું છે? ઉપાદાન. ઉપાદાન જ બોલવાનું, ખબરદાર બીજું કશું બોલ્યા તો. માટીમાંથી જન્મે છે, માટીમાં રહે છે, માટીમાં લીન થાય છે. માટે માટી ઘડાઓના કે માટીના પાત્રોના દ્વૈત જગતનું અવસાનભૂત પ્રતિષ્ઠા છે, ઉપાદાન છે. આ કલ્પિત દ્વૈત જગતનું અવસાનભૂત, કલ્પિત દ્વૈત જગતનું અવસાન થાય ને પછી જે રહી જાય એવું કોણ છે? ઉપાદાન માટી છે. આમ સમગ્ર દ્વૈત જગતનું ઉપાદાન બ્રહ્મ છે. તો બ્રહ્મમાંથી હવે ઘડો માટીમાંથી જન્મ્યો, એ વાત સાચી છે? ઘડો માટીમાંથી જન્મે, વાત સાચી છે? સાચી વાત છે. ઘડો માટીમાંથી જન્મે, વાત સાચી છે. ઝાડ વૃક્ષમાંથી પડ્યું, વૃક્ષ એને ઘેર ગયું, પાછું નીચે પડ્યું. પંચમી છે. પંચમી કે ધ્રુવ અપાય અપાદાનમ. પંચમી એમ કહે છે કે જ્યાંથી છૂટો પડે છે, જેમાંથી છૂટો પડે એ જુદું, છૂટો પડે એ જુદું. તો માટીમાંથી જન્મ્યો ઘડો, તો માટીને ઘડો આગળ જતા રહેશે. માટી આમ ને ઘડો આમ, કેમ નહીં જાય?
એવું નહીં, તો એવું ના ચાલે, એ તો કાયદેસરનો જવાબ આપવો પડે. માટી જ છે, ઘડિયાળ રૂપમાં માટી જ છે. એનો જવાબ એવો છે. શું છે જવાબ? બોલો ને. જવાબ એ છે કે આ ઉપાદાન પંચમી છે, પેલી અપાદાન પંચમી છે. વૃક્ષ પરથી પાંદડું પડે છે, અપાદાન છૂટું પડે છે, આ ઉપાદાન છે. અને ઉપાદાન જ્યારે કાર્ય બને ત્યારે ઉપાદાન માંથી નથી બનતું, ઉપાદાન પોતે કાર્ય બને છે. માટીમાંથી ઘડો નથી બન્યો, માટી જ ઘડો બની છે. આ જુદી વસ્તુઓ છે. હિમાલયમાંથી ગંગા નીકળે છે, જુદી વસ્તુ છે. પણ આ પથ્થરો હિમાલય જ છે. માટીમાંથી ઘડો નથી બન્યો. માટીમાંથી બન્યો હોત તો પાંદડું પાછું ઝાડ ના થાય. પાંદડું ઝાડ પરથી પડ્યું, પાંદડું છૂટું થઈ ગયું, ઝાડ પછી પાંદડું પાછું ઝાડને ચોંટે નહીં. માટીમાંથી ઘડો બન્યો હોત તો ઘડો પાછો માટી ના થાત. પણ ઘડો માટીમાંથી નથી બન્યો, માટી જ ઘડો બની છે. એ સંજોગોમાં ઘડો છે ત્યારે માટી છે. જો ઘડો છે ત્યારે માટી ના હોય તો પાછી માટી ના થઈ શકે. પાંદડું છૂટું પડ્યું છે, પાંદડું જો ઝાડ નથી તો પાંદડું પછી ઝાડ નહીં થઈ શકે. ગંગા હિમાલયમાંથી નીકળી, ગંગા હિમાલય નથી, હિમાલય નહીં થાય પાછી. ગંગા હિમાલયમાંથી નીકળી છૂટી પડી ગઈ. ઘડો માટીમાંથી નથી નીકળ્યો, માટી જ ઘડો બન્યો છે. એ સંજોગોમાં એ પાછો માટીમાં જ જશે. માટી ઉપાદાન છે. એમ બ્રહ્મ માંથી જગત નથી બન્યું, બ્રહ્મ જગત બન્યું છે. માટીમાંથી ઘડો નથી બન્યો, માટી પણ ઘડો નથી બની, માટીમાં ઘડાની કલ્પના છે. માટીમાંથી ઘડો નથી બન્યો, માટી પણ ઘડો નથી બની, માટી માટી જ છે, ઘડાની માટીમાં કલ્પના છે. સમજ પડે છે? બધા વાક્યો સમજીને બોલું છું. બધા વાક્યોના પોતાના અર્થ છે ને જુદા છે. પહેલું વાક્ય શું કહ્યું મેં? ઘડો માટીમાંથી નથી બન્યો, એટલે કે માટીને ઘડો જુદા નથી. માટી ઘડો નથી બની. બીજું વાક્ય કહ્યું, એનો અર્થ એવો થયો કે માટી છે એ પોતે ઘડાઈ અને પછી માટી ઘડો બની ગઈ. ના, આ છે ત્યારે માટી જ છે. માટી ઘડો બની નથી, માટી માટી જ છે. સોનું બંગડી બની નથી, સોનું સોનું જ છે. ત્રીજું વાક્ય મેં એ કહ્યું કે માટીમાં ઘડાની કલ્પના કરવામાં આવી. જેને તમે પૂછો કે સોનાની બંગડી છે ને બંગડી, કે આને ઘડો, પણ આ માણસો જેને ગામડામાં તો મોટા મોટા ઘડાને માટલા જોયા હોય, આવું જોયું જ ના હોય, આવું સરસ રંગેલું હોય ને આવું ચાંદી જેવું દેખાતું હોય, એને પૂછો કે શું છે? કે ચાંદી છે. એને ખબર ના પડે કે આ માટી છે. બરાબર છે? એને જ્યારે પૂછો કે આ શું છે તો એને ખબર ના પડે કે આ શું છે. જેણે માટીના પાત્રો જોયા છે અમુક પ્રકારના, બીજા પ્રકારના નથી ઓળખતો. એ આને ઘડો અથવા તેને આવી જાતનો છે, આવા માટીના રંગનો જ છે. અને ઘડો કહેવાય કારણ કે ઘડો પાણી પીવાનો એને કહેવાય. ગામડામાં એણે પાણી પીવાના અને પાણી ભરવાના ઘડા જોયા છે, હું નાનકડું જોયું જ નથી. તો એને પૂછો કે આ શું છે? તે કહેશે માટી છે, અને ઘડો નહીં કે. બરાબર છે? એના માટે માટી જ છે. એટલે માટીમાં એણે ઘડાના આકારની કલ્પના ના કરી, તમે ને મેં કરી. માટીને મેં ઘડો કહેવાનું શરૂ અને ઘોડો કહેવાનું શરૂ કરી શકું. બરાબર છે? માટી જ છે. માટીને આપણે ભેગા થઈ નક્કી કર્યું કે આવું હોય તો ઘડો કહેવો, બાકી માટી જ છે. એટલે માટીમાંથી ઘડો નથી બન્યો, માટી ઘડો નથી બની, માટીમાં ઘડા નામ ને રૂપની આપણે કલ્પના કરી છે. બ્રહ્મમાંથી જગત નથી બન્યું, બ્રહ્મ જગત નથી બન્યું, બ્રહ્મ જ મને જગત રૂપે દેખાય છે. વિપરીત દર્શન આને કહેવાય. માટી મને ઘડા તરીકે દેખાય છે, સોનું મને બંગડી તરીકે દેખાય. સોનું જ છે. 5 તોલા સોનું છે, એ 5 તોલા સોનું સોનીને સોનું દેખાય છે. કે બંગડી 5 તોલા, બુટ્ટી 5 તોલા, કંઠી 5 તોલા, સાંકડા બધું 5 તોલા 5 તોલા 5 તોલા સરખા થઈ ગયા.
બે બહેનો છે તે કહે જો પેલા સાંકડા 5 તોલા પર 5 તોલામાં સાંકડા સરસ છે, બંગડી નથી સારી. સોનું જ છે, કોઈકને સાંકડા ને કોઈકને બંગડી દેખાય એની કલ્પના છે. બ્રહ્મ જ છે, જગત બ્રહ્મ જ છે. એમાં મને માણસ દેખાય, ગાય દેખાય, ઘોડો દેખાય, કૂતરું દેખાય, ખોરશે દેખાય, ઝાડ દેખાય, પાન દેખાય, પર્વત દેખાય, નદી દેખાય, જે દેખાય તે દેખાય. કોણ છે? આમાં તો માટી દેખાય છે, ઝાડમાં માટીનું બ્રહ્મ દેખાય છે, તો કેવી રીતે કહેવાય કે બ્રહ્મ છે? દેખાય છે. આમાં માટી દેખાય છે, થોડું ખોતરો દોડ કાઢી નાખો તો માટી દેખાય. માટી દેખાય છે આમાં તો આમ કરો તો એક વાર પડી માટી જ છે. ધાતુ તો હવે જુદા હોત. માટી દેખાય છે, બ્રહ્મ ક્યાં દેખાય છે? દેખાય છે, દેખાય છે, દેખાય છે. પછી દેખાતું તો બ્રહ્મ નથી. હા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આમાં છે ને એ બ્રહ્મ છે, બરાબર? હા, એ તો આમાં છે એવું દેખાય છે, એવું દેખાય છે ને એને બ્રહ્મ કહેવાય. આનું ભાન થાય છે, એ પોતે પ્રકાશિત થાય છે, ઘડો દેખાય છે, એ ભાસે છે ને એ બ્રહ્મ છે. ઉપયોગી છે ખરું, એ ઉપયોગી પ્રિયત્વ આપે છે, આનંદનું કારણ છે, એ બ્રહ્મ છે. બ્રહ્મ ઉપર જ મેં ઘડાનો આરોપ કર્યો. સમગ્ર દ્વૈત જગતનો આરોપ મેં આ બ્રહ્મરૂપી અધિષ્ઠાન ઉપર જ કર્યો. એટલે કહે છે અવસાન ભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા આનંદમયસ્ય. આનંદમયની પણ પ્રતિષ્ઠા પેલી પૂંછડી જે બ્રહ્મ છે એમાં છે. નીચે કહે છે 36મી લીટીમાં યત અદ્વૈતમ બ્રહ્મ આનંદમયસ્ય પ્રતિષ્ઠા. જે અદ્વૈત બ્રહ્મ આનંદમયની પ્રતિષ્ઠા છે, એટલે કે પ્રતિષ્ઠાત્વેન શ્રુતમ, પ્રતિષ્ઠા છે એવું શ્રુતિએ કહ્યું છે. અદ્વૈત બ્રહ્મ આનંદમય કોષની પ્રતિષ્ઠા છે એવું શ્રુતિએ કહ્યું છે. તत् સર્વસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અધિષ્ઠાનભૂતમ એવો વિવક્ષિતમ ઇત્યર્થઃ. આ જે બ્રહ્મ પ્રતિષ્ઠા આનંદમયની કહી એ સમગ્ર દ્વૈત જગતના અવસાનનો અવધિ, બધા ઘડાઓના અવસાનનો અવધિ એટલે સીમા. બધા ઘડા મરી જાય અને પછી જે બચે એને અવધિ કહેવાય, સીમા કહેવાય. તો બધા ઘડાઓના મરવા પછીની જે સીમા કે અવધિ છે એ અધિષ્ઠાન પ્રતિષ્ઠા છે. એમ સમગ્ર દ્વૈત જગતના અવસાન ભૂતમ અધિષ્ઠાન કોણ છે? પેલું આનંદમયની પ્રતિષ્ઠા જેને કહ્યું છે બ્રહ્મ સમગ્ર દ્વૈત જગતના અવસાન ભૂતની તેની પ્રતિષ્ઠા છે એ કહેવાનું અહીં વિવક્ષા છે. દ્વૈતસ્ય સર્વસ્ય સાધિષ્ઠાન યુક્તિમ સૂચયતિ. આ સમગ્ર દ્વૈત જગતનું અધિષ્ઠાન છે તમે ક્યાંથી લાવ્યા? કે પછી અવિદ્યા પરિકલ્પિતસ્ય, અવિદ્યાથી કલ્પિત છે એટલા માટે. રજ્જુમાં સર્પ અવિદ્યાથી કલ્પિત છે માટે સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે. તેવી શુક્તિ રૂપિયાદિક મિથ્યાભૂતસ્ય. શુક્તિમાં ચાંદીની જેમ એ મિથ્યા છે અને માટેનું અધિષ્ઠાન જેમ શુક્તિ છે ચાંદીનું એમ દ્વૈત જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે. ઉચ્ચવાક્ય નિર્દિષ્ટ બ્રહ્મ અસ્તિત્વ સાધન પરત્વેન શ્લોકમ અવતારયિતુમ અસ્તિત્વ પક્ષીપતિ. ઉચ્ચ વાક્યથી નિર્દિષ્ટ બ્રહ્મ એના અસ્તિત્વની સિદ્ધિ માટે શ્લોકનું અવતરણ કરવા માટે હવે એના અસ્તિત્વને અપક્ષીપતિ. અસ્તિત્વની વાત ભાષ્યકાર કરે છે કે બ્રહ્મ છે. ભાષ્ય કહે છે એકત્વ અવસાનત્વાદ અસ્તિ તદેકમ અવિદ્યાકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા પુચ્છમ તત એતસ્મિન્નપી અર્થે એષઃ શ્લોકઃ ભવતિ. એકત્વસાનત્વાદ આખું દ્વૈત જગત છે એકત્વમાં જ અંત પામે છે, અવસાન પામે છે, વિલીન થાય છે, અદૃશ્ય થાય છે, બાધિત થાય છે. જેમાં એવું કશું હોવું જ જોઈએ.
એક વસ્તુ નક્કી છે કે કશીક પણ કલ્પના દેખાય છે તો અધિષ્ઠાન હોવું જોઈએ. સાપ દેખાય છે, ભલે સાપ નથી પણ રજ્જુ છે. ઘડો દેખાય છે, ઘડો નથી પણ માટી છે. તો અધિષ્ઠાન હોવું જરૂરી છે. એટલે કહે છે અવિદ્યા પરિકલ્પિતસ્ય, અવિદ્યાથી કલ્પિત જગતનો પુચ્છ વાક્ય નિર્દિષ્ટ બ્રહ્મ અસ્તિત્વ સાધન પ્રત્યેના પુચ્છ વાક્ય એ કહ્યું કે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મની પ્રતિષ્ઠા કે અધિષ્ઠાન છે. એટલે કહ્યું એકત્વ અવસાનત્વાત અસ્તિ, બધું એકત્વમાં અવસાન પામે છે બતાવે છે. એક એવો અવિદ્યાથી કલ્પિત દ્વૈતનો અવસાનભૂત એક જ છે. એમાં દ્વૈત કેવી રીતે દેખાય છે? અવિદ્યા કલ્પિત, અવિદ્યાથી કલ્પિત દ્વૈતના અવસાનભૂત. અવસાન એટલે બધાનો વિલીન થયા પછીનું જે છે ને ઉપાદાનભૂત, એનું અંતિમ અવધિ, સીમા, મર્યાદા. અદ્વૈત બ્રહ્મ છે એ પ્રતિષ્ઠા ને પુચ્છ, પ્રતિષ્ઠા છે પુચ્છમ છે. એના માટેના સમર્થનના શ્લોક પછી કહેવાના છે. હવેની ટીકા જરા લાંબી છે, જોઈ લઈએ થોડી વાર, તાર પૂરું થાય. હા, જોઈ લઈએ, કારણ કે ક્યારનું પૂરું જ નતું થતું. 2 લીટીઓ માટે ઉભા રહ્યા કરે છે. હું 511 પાના પર વનમાલા વાંચું છું. એકત્વમ એટલે અદ્વૈતમ, બરાબર. અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અદ્વૈત અવસાનત્વાત હેતોઃ, અવિદ્યાથી પરિકલ્પિત જે દ્વૈત છે એ અદ્વૈતમાં અવસાન પામે છે, અદ્વૈતમાં બાધિત થાય છે. આ કારણથી યત તસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ, એના અવસાનભૂત, એનો બધાનો બાધિત થવાનો જે અધિષ્ઠાન છે, સીમા છે કે અવધિ છે, એવું જે અદ્વૈત બ્રહ્મ છે એ પુચ્છ પ્રતિષ્ઠા શબ્દથી કહેવામાં આવ્યું છે. એકમ અસ્તિ, એક છે એવી યોજના છે. એક શંકા કરે છે નાનો પુચ્છ પદેના બ્રહ્મણ આનંદ યયમ લખ્યું છે, મયમ હોવું જોઈએ. પુચ્છ પદેના બ્રહ્મણ આનંદમયમ પ્રતિ અવયવત્વગમાત કથમ શ્લોકસ્ય તદ્વિષયત્વમ. તો આ બધો રેકોર્ડ થઈ રહ્યો છે, બરાબર છે કે કંઈ ભૂલ છે? ચાલે છે? ઉચ્ચ પદેથી બ્રહ્મ આનંદમયનો અવયવ છે. હવે વાત એવી થઈ કે પાંખો છે પક્ષીના અવયવ છે, માથું પક્ષીના અવયવ છે, પૂંછડી પક્ષીનો અવયવ છે ને, બરાબર. તો આનંદમય પક્ષીનો પણ અવયવ કયો ને? પ્રિયમેવ શિરઃ, મોદો દક્ષિણ પક્ષઃ, પ્રમોદોત્તર પક્ષઃ, પછી આકાશાત્મા, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આવું કહેવામાં આનંદાત્મા અને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એવું કહેવામાં આવ્યું. તો એ આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, આનંદાત્મા છે અને બ્રહ્મ પુચ્છ પ્રતિષ્ઠા છે, તેવું જે કહેવામાં આવ્યું. તો હવે તો એનો અવયવ થયો ને. માથું માણસનો અવયવ છે, હાથ અવયવ છે, પગ અવયવ છે, પૂંછડી અવયવ છે. તો અવયવને હું કહેવાય, હું પૂંછડી છું કહેવાય, કહેવાય કે ના કહેવાય? બોલતા નથી. હું પૂંછડી છું કહેવાય કે નહીં? ક્યાંથી કહેવાય? અરે કશું નહીં. હવે સીધું પૂછે એટલે સીધું જ કહેવાનું. અવિદ્યા વિદ્યામાં ક્યાં કશું પૂછ્યું છે? ના કહેવાય. હું વાર છે એવું કહેવાય? ના કહેવાય. હું પૂંછડી મારી છે, મારી છે એટલે મારી પૂંછડીનો સંબંધ ષષ્ઠીનો છે. મારી પૂંછડી, હું પૂંછડી નથી, બરાબર છે. તો અહીં કહે છે કે બ્રહ્મ એની પૂંછડી છે. પછી કહે છે કે આનંદમય બ્રહ્મણ આનંદમય પ્રત્યવયવત્વાત. તો પૂંછડી છે, પૂંછડી શબ્દથી જે બ્રહ્મ કહ્યું છે એ આનંદમયનો અવયવ છે એવું સ્પષ્ટ સમજાય છે. પછી તમે કેમ કહો છો કે શ્લોકનો વિષય બ્રહ્મ છે? બરાબર. પૂર્વ પર્યાયશું તેનો જવાબ આપે છે. પૂર્વ પર્યાયશું શ્લોકાનામ અવયવી કોશ વિષય પ્રદર્શનાદિતિ ચેત. જરા જોઈએ ને, આપણે બધા વાંચતા શીખીએ, આપણને સમજ પડે કે શું ચાલે છે, કેવી રીતે વંચાય છે, આ બધી વસ્તુઓનું. ચાલો ભગવાન જ્યારે સદબુદ્ધિ આપશે ત્યારે બીજું શું. આગલા પર્યાય એટલે કે પ્રાણમય, અન્નમય, પ્રાણમય વગેરેમાં શ્લોકાનામ અવયવી કોષ વિષય પ્રદર્શનાર્થ. તો આગલા જે બધા કયા કોષો, એમાં જે શ્લોકો કયા હતા એ અવયવી કોષને વિષય કરનારા જોવા મળ્યા હતા. ઇતિ ચેત કે ન
પૂર્વત્રાપી. આગળના બધામાં શું હતું કે આ તો મોસ્ટલી બધાને અવયવ કયા હતા, અને અહીં તમે કેમ કહો છો કે બ્રહ્મ જ આખો એનો અધિષ્ઠાન છે? કે ના ના, આગળ પણ એવું નહોતું. પૂર્વત્રાપી મનોમય પર્યાયસ્થસ્ય યુક્તો વાચો નિવર્તન્તે શ્લોકસ્ય મનોમય અવયવભૂત યજુરાદિ વિષયત્વેન તથા નિયમભાવાદ. આગળ મનોમય કોષમાં પણ આ નિયમ તૂટ્યો હતો કે યજુરને એનો યજુરેવ શિરઃ શિર કહ્યો હતો, અને કહ્યું કે મનોમય કોષ યજુષને વિષય કરે છે, માટે અવયવી કોષને વિષય કર્યો કોઈ નિયમ નથી. પુચ્છ પદસ્યાપી શ્લોક મનોમય અવયવ એટલે જે અવયવી છે એનો વિષય અવયવ ના જ હોય એવો નિયમ નથી એમ. ઉચ્ચ પદસ્યાપી પ્રિયાદિ વિશિષ્ટ આનંદમય આધાર માત્ર લક્ષકસ્ય. પુચ્છ શબ્દ જે છે આનંદમય કોષમાં તે પ્રિયાદિ વિશિષ્ટ આત્મા, એટલે પ્રિય એવો આત્મા, મોદ એવો આત્મા, પ્રમોદ એવો આત્મા, એવો જે આનંદમય છે, આધાર માત્ર લક્ષકસ્ય, એના માત્ર આધારને લક્ષિત કરે છે. અવયવ પરત અભાવેન, અવયવને લક્ષિત નથી કરતો. તેન બ્રહ્મણ અવયવત્વ પ્રતીતિ અભાવાચ, માટે બ્રહ્મનો અવયવ છે પ્રતીતિ નથી થતી. ન ચ બ્રહ્મણી પુચ્છ દૃષ્ટિ લક્ષકસ્ય પુચ્છ પદસ્ય બ્રહ્મ વિશે પુચ્છની દૃષ્ટિએ લક્ષિત કરનારા પુચ્છ શબ્દનો આધાર લક્ષકતમ કથમ ઇતિ વાચ્યમ. એ આધારને લક્ષિત કેવી રીતે કરે એવું ના માનવું કે અત્ર પૂર્વ પર્યાયેષુ ઇવ. આગળ જેમ કયા હતા બધા એમાં ઉપાસના વિધિ ફલ શ્રવણ્યો અભાવેન, તો આગળના કોષોમાં એવમ વેદ એ ઉપાસના વિધિ બધામાં આવી હતી. જે પ્રાણ બ્રહ્મોપાસતે, પ્રાણો એ પોતાના હોય. અન્નમયમાં પણ સયાહ અથવા અન્યાદિ પ્રજાયન્તે યાહ કાશ પૃથ્વીગુશ્રિતાઃ અથવા અન્યન્યો જીવન્તિ એતદપી યન્તિ અથ એનદપી યન્તિ અંતતઃ અન્નમ हि ભૂતાનાં જ્યેષ્ઠં તસ્માत् સર્વૌષધમુચ્યતે. સર્વમ વૈ તેન અન્નમ આપ્નવન્તિ. ફળ કયું છે? કોને? એ અન્નમ બ્રહ્મોપાસતે. અન્ન બ્રહ્મ જે ઉપાસના કરે છે એ બધા અન્નને પ્રાપ્ત કરે છે. એમ પ્રાણ વગેરે બધામાં ઉપાસનાનો વિધિ છે અને ફળનું કથન છે. આનંદમયમાં ઉપાસનાનો વિધિ પણ નથી અને ફળનું કથન પણ નથી. પૂર્વ પર્યાયેષુ ઇવ, આગલા 4 કોષોમાં હતો એ પ્રકારે અહીં ઉપાસના વિધિ ફલશ્રવણ્યો, ઉપાસનાનો વિધિ પણ નથી અને ફળનો શ્રવણ પણ નથી. અભાવેન, એનો અભાવ છે માટે આનંદમય કોષસ્ય અનુપાસ્યત્વાત, આનંદમય કોષ ઉપાસના માટે નથી. પ્રિયાદેશો શિરપક્ષાદિ કલ્પનસ્ય આનંદમયે કાર્યાત્મક પ્રતિપત્તિ માત્ર પ્રયોજનકતો ઉત્પત્તેઃ. પ્રિય વગેરે જે શિરની કલ્પના છે તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષઃ પ્રમોદ ઉત્તર પક્ષઃ. આ જે કલ્પના છે તે આનંદમયસ્ય કાર્યાત્મત્વ, આનંદમય પણ જીવાત્મા છે અને આનંદમય આનંદ સ્વરૂપ બ્રહ્મ નથી. એટલું જ કહેવાનો હેતુ છે. એનું પ્રયોજનકતો ઉત્પત્તિ, આટલું જ એનું પ્રયોજન છે. એતચ્ચ પ્રયોજનમ, અને આ પ્રયોજનમ પ્રાગ એવ ભાષ્યે શિરાદિ કલ્પનાનુપત્તિષ ઇત્યાદિના પ્રપંચિતમ. આ પ્રયોજન આગળ કહી ગયા છીએ. પ્રાગ એવ 508મા પાના પર ચોથી લીટીમાં ભાષ્યમાં શિરાદિ કલ્પનાનુપત્તિશ્ચ પહેલી લીટીમાં OIC ચોથી લીટીમાં
એટલે ભાષ્યમાં આમ છાપેલી ચોથી લીટી, ભાષ્યની ચોથી લીટી નહીં, પણ છાપેલી ચોથી લીટી, ભાષ્યની પહેલી લીટીમાં શરદ કલ્પનાનો પત્તિશ છે, એટલે મસ્તક વગેરેની કલ્પનાનો ઉત્પન્ન છે, આપણે કહી જ ગયા છીએ અમે. અત્ર પુચ્છવાક્ય નિર્દિષ્ટ બ્રહ્મણ્ય પ્રાધાન્યાત માટે અહીં પુચ્છ વાક્યથી નિર્દિષ્ટ જે બ્રહ્મ છે એની પ્રધાનતા છે. અસન્નેવ સભવતી શ્લોક આના પછી ઉદ્ધૃત કરવામાં આવશે. એ શ્લોક છે તદ વિષયત્વેન અનુપત્તિ, એ શ્લોકનો વિષય બ્રહ્મ છે, એમાં કોઈ અનુપત્તિ નથી. પ્રત્યુત તસ્ય આનંદમય વિષયત્વે એવ અનુપત્તિયુક્તા, એ આનંદમયનો વિષય છે એવું જો કહીશું તો અનુપત્તિ થશે. કયું છે વક્ષતે છે તે સંક્ષેપ. અને આગળ કહેવામાં પણ આવશે. અસન્નેવ સભવતી એ જ આના પછી આવવાનું છે. એ બ્રહ્મ છે કે નથી એની ચર્ચા કરશે અને કહેશે કે બ્રહ્મ છે. બરાબર. અહીંયા એટલું જ કહેવાનું છે કે આનંદમય પણ જીવાત્મા છે, બ્રહ્મ નથી. એટલે હું આનંદનો ભોગતા છું કે મજા પડી ગઈ કે ના રહો, તો એ પણ આત્મા કે બ્રહ્મ નથી. આનંદને અનુભવનારો આનંદ કરતા જુદો છે, ઘડાને જોનારો ઘડા કરતા જુદો છે, ઘડો સરસ છે એવું કહેનારો ઘડા કરતા જુદો છે, ઘડાને જોવાની મજા પડી કે કહેનારો ઘડા કરતા જુદો છે, મજા કરતા જુદો છે. એટલે જો હું આનંદને ભોગવનારો છું, પ્રિય, મોદ અને પ્રમોદ વિશિષ્ટ છું, થોડો આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, અરે મજા જ પડી ગઈ, આ બધા આનંદ કરતા હું જુદો છું. આનંદને અનુભવતો હોઉં તેવું થયો કે આનંદ ભિન્ન છે અને હું એનો ભોગતા, એને ભોગવનારો જુદો છું. તો પછી હું મન રહ્યો, કારણ કે મન વગર ભોગવાશે નહીં, વૃત્તિ રહ્યો, વૃત્તિને ભોગવનારો છું. અને એટલા માટે આનંદમય, આનંદને ભોગવનારો ભોગતા પણ આનંદ સ્વરૂપ આત્મા કે બ્રહ્મ નથી, એ બતાવવાને માટે આનંદમયને અહીં 5 કોષમાં મૂકવામાં આવ્યો છે. બરાબર. કે તૈત્રીય ઉપનિષદ ભાષ્ય વ્યાખ્યાયામ વનમાલા વ્યાખ્યાયામ આનંદવલ્યામ પંચમો અનુવાક. આમ 5મા અનુવાકની વનમાલામાં પૂરી થઈ ટીકા, આનંદગીરીની ટીકા પૂરી થઈ અને ભાષ્ય પૂરું થયું. પરમહંસ પરિવ્રાજકાચાર્ય ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય શંકર ભગવત બધા પ્રતો તૈત્રીય ઉપનિષદ દ્વિતીય બ્રહ્મવલ્લી ભાષ્ય પંચમો અનુવાક. આ 5મા અનુવાકના વાર્તિક બાકી છે. ત્યાં સુધી 5મો અનુવાક પૂર્ણ નથી થયો. આવતા રવિવારથી આપણે એના વાર્તિક જોવાનું શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.